हेलो दोस्तों, केम छो बधा मजामां? प्रेक्टिस बराबर चालती हशे? एमसीक्यू नी प्रेक्टिस करवा माटे अत्यारे तमारी पासे एनसीईआरटी बेस्ड जे पण एमसीक्यू नी बुक तमारी पासे होय ए अत्यारे प्रेक्टिस करवानी छे बधाए। जे पण हूँ टॉपिक चलावुं छुं ए टॉपिक प्रमाणे तमारे समजतुं जवानुं छे। एने रिलेटेड जे पण एमसीक्यू तमारी पासे कोई जूनी बुक होय अवेलेबल होय तो एनसीईआरटी बेस्ड बुक होय तो एने रिफर करो, एना एमसीक्यू नी प्रेक्टिस करता रहियो मित्रों। ज्यारे लॉकडाउन खुलशे, थोड़ी परिस्थिति हळवी थशे, कोरोनामांथी आपणे बहार आवशुं त्यारे स्कूल ज्यारे खुलशे त्यारे बीजा कोई पण डाउट्स हशे ए आपणे रूबरू जोई लेशुं, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી। પણ અત્યારે તમારે જે ટોપિકમાં જેટલું પણ પરફેક્ટ સમજાય એટલું મેક્સિમમ સમજવાનો પ્રયત્ન કરવાનો। એક વિડીયો 2 વખત ભલે જોવો પડે તો 2 વખત જો, વધારે સ્પષ્ટ સમજાય, કોન્સેપ્ટ ક્લિયર થાય એનો પ્રયત્ન કરો મેક્સિમમ, અને પછી એને રિલેટેડ એમસીક્યુની પ્રેક્ટિસ કરો। હું સાથે સાથે તમને ન્યુમેરિકલ તો કરાવું જ છું, એટલે કાંઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ જેમ મેક્સિમમ પ્રેક્ટિસ થશે એમ તમને વધુ આવડશે। મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ભણ્યા હતા એ શું હતું? પ્રવેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ આપણે થિયોરિટિકલ ઇક્વેશન સમીકરણના આધારે આપણે જોયું હતું। આજે હું તમને પ્રવેગ વિશેની માહિતી ગ્રાફ ઉપરથી સમજાવવાનો છું। મિત્રો, ખાસ ગ્રાફ જે છે ને એ એકદમ ટૂંકી રીત છે। ઘણી વખત તમને કેલ્ક્યુલેશન લાંબુ લાગતું હોય તો તમે ગ્રાફની મદદથી ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકો। એટલે ગ્રાફની મદદથી મિત્રો કેવી રીતે પ્રશ્નો સમજી શકાય એ આપણે જોઈએ। મેં પ્રીવિયસ લેક્ચરની અંદર તમને જે સમજાવ્યું હતું એના સમીકરણો, પ્રવેગ માટેનું સમીકરણ સમજાવ્યું હતું। એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એટલે કે સરેરાશ પ્રવેગ। જો એમાં લિમિટ મૂકીએ એટલે કે લક્ષ્ય લઈએ ડેલ્ટા ટીનું, તો સમય અત્યંત નાનો કરો તો તમે તત્કાલીન પ્રવેગ તરફ જતા જાઓ, અને વેગનું સમયની સાપેક્ષે એક વખત વિકલિત કરો તો તમને તત્કાલીન પ્રવેગ મળે। મિત્રો, એક્સનું એટલે કે સ્થાનના સમીકરણનું જો તમે 2 વખત વિકલિત કરો તો તમને તત્કાલીન પ્રવેગ મળે। એક વખત વિકલિત કરશો તો વેગ મળશે, બીજી વખત તમે વિકલિત કરશો તો તમને પ્રવેગ મળશે। આ પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું। ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે આપણે ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો સમજો, દાખલા તરીકે હું અહીંયા તમને એક વાય અક્ષ અને એક એક્સ અક્ષ ઉપર 2 ફિઝિકલ ક્વોન્ટિટી મૂકું છું। વેગ મીટર પર સેકન્ડમાં અને સમય ટી સેકન્ડમાં। ક્લિયર? આ સેકન્ડમાં છે, આ મીટર પ્રતિ સેકન્ડમાં છે। વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે। યાદ રાખજો દોસ્તો, ગ્રાફમાં પહેલી વસ્તુ જે જોવાની છે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે। અહીંયા આપણે સમજીએ છીએ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ। આપણે પહેલા ગ્રાફ જે મેં સમજાવ્યા હતા આગળના લેક્ચરમાં, એમાં એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ હતા, એટલે કે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ હતા, એક્સ વર્સિસ ટી। મિત્રો, અત્યારે ગ્રાફ બદલાઈને વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ થઈ ગયા, તો એને એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ સાથે કેવી રીતે સરખાવી શકાય? મેં તમને ગ્રાફ ડ્રો કરતા પણ શીખવાડ્યું હતું, તો આજે આપણે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જોવાનો છે। પહેલા ગ્રાફથી સ્ટાર્ટ કરીએ આપણે। દોસ્તો, યાદ છે તમને એક્સ વિરુદ્ધ ટીનો એક ગ્રાફ હોય, એને મેં આવી રીતે બતાવ્યું હતું। એક્સ અક્ષને સમાંતર, એટલે કે સમયની અક્ષ જે છે આપણી એક્સ અક્ષ, એને મેં સમાંતર બતાવ્યો હતો। અને આના વિશે મેં શું વાત કરી હતી યાદ કરો, કે સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન ન બદલતો હોય, એટલે કે આ સ્થાન છે, જુદા જુદા સમય T1, T2, T3, જુદા જુદા સમયે એક જ સ્થાન હોય તો પદાર્થ સ્થિર હોય। એ મેં એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં વાત કરી હતી, યાદ છે મિત્રો? હવે તમારો ગ્રાફ બદલાઈ ગયો, પણ એની વક્રતા એવી ને એવી છે। કેવી વક્રતા છે? તો કે સીધી રેખીય છે, સુરેખ ગ્રાફ છે, પણ
એક્સ અક્ષને સમાંતર છે, એટલે કે સમય અક્ષને સમાંતર છે, પણ એનો આખો કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયો. તમે જો સેમ આવો ગ્રાફ એક્સ વિરુદ્ધ ટીમાં આપણે જોતા હતા તો આપણે એવું કહેતા હતા પદાર્થ સ્થિર છે. હવે આપણે આવું બોલી શકીએ નહીં કે પદાર્થ સ્થિર છે. શું કામે? જો T1 સમયે પદાર્થનો આ વેગ છે મિત્રો, વેગ છે, એટલે વેગની વેલ્યુ ધારો કે v હોય, દાખલા તરીકે એક કાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જતી હોય તો સતત ને સતત એ ડ્રાઈવર નથી બ્રેક મારતો કે નથી લીવર દેતો, તો કાર સીધા રસ્તા ઉપર એટલી જ સ્પીડે એ જ દિશામાં ગતિ કરશે મિત્રો. તો નહીં બદલાય દિશા કે નહીં બદલાય મૂલ્ય, તો એનો વેગ કેવો હશે? અચળ, એક જ વેલ્યુ રહેશે. તો એ આ એક વેલ્યુ છે. ચલો આપણે વેલ્યુ પણ આપી દઈએ. ચલો 30 કિલોમીટર પર અવર, ચલો એક જ દિશામાં. તો આ 30 T1 સમયે 30, T2 સમયે 30, T3 સમયે 30. આનો મતલબ શું થયો? કે કોઈ પણ સમયગાળામાં તમે એનો વેગ માપો છો તો અચળ રહે છે. તો આ પદાર્થ સ્થિર છે એવું નહીં બોલી શકીએ. હવે શું બોલવાનું છે? પદાર્થનો વેગ અચળ છે. એટલે વેગ અચળ એટલે અચળ વેગી ગતિ છે. કેવા પ્રકારની ગતિ છે? અચળ વેગી ગતિ, અથવા તો નિયમિત વેગવાળી ગતિ. કેવી ગતિ? નિયમિત વેગવાળી ગતિ. યાદ કરો, નિયમિત વેગ કોને કહેવાય? કે જેનો વેગ સમય સાથે બદલાતો ના હોય એ વેગ નિયમિત વેગ છે. તો તમારા માટે આ નિયમિત વેગવાળી ગતિ થઈ ગઈ. હવે અગેન તમને કમ્પેર કરાવો કે નિયમિત વેગ આપણે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં શું કહેતા હતા મિત્રો? યાદ છે? એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં આપણે નિયમિત વેગ કોને કહેતા હતા? યાદ કરો. અહીંયા તમને કમ્પેરિઝન કરાવું એટલે તમને ખ્યાલ આવે. એક્સ એટલે કે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં મિત્રો નિયમિત વેગ આપણે આને કહેતા હતા. ધારો કે આવો તમને સુરેખા મળે તો સમય સાથે સ્થાન તો બદલાય, પણ કેવી રીતે બદલાય? નિયમિત ફેરફાર થાય છે. આને આપણે નિયમિત વેગી ગતિ અથવા તો નિયમિત ગતિ કહેતા હતા. યાદ છે? કહેતા હતા. તો આ એ નિયમિત ગતિ છે ને આ એ નિયમિત ગતિ છે, પણ બેના ગ્રાફની વક્રતા ચેન્જ થઈ ગઈ મિત્રો. જો એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં નિયમિત વેગ બતાવવો હોય તો કોઈ ઢાળવાળી સુરેખા બતાવવી પડે, જેને સ્લોપ હોય. આ છે ને સ્લોપ, જોયો થીટા, આને સ્લોપ કહેવાય. આ સ્લોપ થાય ને ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે સામેની બાજુ એટલે ડેલ્ટા એક્સ, પાસેની બાજુ એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટીને આપણે શું કહેતા હતા? સરેરાશ વેગ. તો મિત્રો આ સરેરાશ વેગ આ નિયમિત વેગી ગતિ કહેવાય અથવા તો નિયમિત ગતિ કહેવાય, જેનો વેગ કોન્સ્ટન્ટ રહે છે. તો અહીંયા એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં ઢાળ આવે તો એને આપણે નિયમિત ગતિ કહીએ. જ્યારે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ વગર, આનો સ્લોપ નથી, સ્લોપ 0 છે, ઢાળ 0 છે, ઢાળ 0 છે, તો પણ આને આપણે નિયમિત વેગી ગતિ કરીએ. કારણ કે સમય સાથે વેગ ન બદલાતો હોય તો એ નિયમિત વેગી ગતિ જ કહેવાય. તો આમાંય સમય સાથે સ્થાન બદલાય છે પણ વેગ કેવો રહે છે? અચળ જ રહે છે. નિયમિત રીતે સ્થાનમાં ફેરફાર થાય છે. એટલે આ તમારો નિયમિત ગતિ છે, આ પણ નિયમિત વેગ છે, નિયમિત વેગવાળી ગતિ છે. પણ બેના ગ્રાફની વક્રતા જુદી થઈ ગઈ મિત્રો. અહીંયા ઢાળવાળી સુરેખા આવે, અહીંયા ઢાળ વગરની, જેનો ઢાળ 0 હોય એવી સુરેખા આવે. બે વાત સરખી જ કહે છે પણ બંનેની વક્રતા જુદી થશે. એટલે સમજાઈ ગયું? પહેલાં શું ચેક કરવાનું? પહેલાં શું ચેક કરવાનું? કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે. ચાલો, ક્લિયર એટલી વાત? ઓકે. હવે આ જ વાત, આવો ગ્રાફ આપણે વેગ વિરુદ્ધ સમયમાં દોરીએ. જોજો શું થશે મિત્રો. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપણે આવો દોરીએ. ક્લિયર? હવે તમે એમ નહીં કહી શકો કે વેગ નથી બદલાતો, બદલાય જ છે મિત્રો. તમે જો T1 ત્યારે વેગ v1, ધારો કે કોઈ સમય T2 ત્યારે વેગ કેટલો? તો કે v2. ધારો કે કોઈ સમય T3 લ્યો તો T3 આગળ વેગ તમારો કેટલો? તો કે v3. મિત્રો જુદા જુદા સમયે તમારો વેગ જુદો છે. વાય અક્ષ ઉપર આપણે વેગ લીધો, એક્સ અક્ષ ઉપર સમય લીધો.
તો જુદા જુદા t1 સમયે વેગ v1 છે, t2 સમયે v2 છે, t3 સમયે v3 છે. ક્લિયર? તો વેગ બદલાય તો છે, બદલાતો નથી એવું તો ના કહેવાય. એટલે અચળ વેગ નહીં કહી શકાય. અચળ કોને કહેવાય? જે બદલાતું ના હોય. તો બદલાય તો છે મિત્રો. વેગ બદલાય છે પણ વેગનો ફેરફાર અહીંયા નિયમિત કહેવાય. નિયમિત વેગ નો કહેવાય, પણ વેગના ફેરફારનો જે દર છે એ નિયમિત છે. શું કામ? કારણ કે સુરેખા છે. તો આને નિયમિત વેગ ના કહેવાય, પણ વેગનો ફેરફારનો દર નિયમિત છે. તો વેગના ફેરફારના દરને શું કહેવાય મિત્રો? આપણે સૂત્ર કાલે જ પ્રીવિયસ લેક્ચરમાં જ આપણે ભણી ગયા કે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. આ શું છે? વેગમાં થતા ફેરફારના સમય દરને સરેરાશ પ્રવેગ કહેવાય. તો વેગમાં થતા ફેરફારનો દર જ જો નિયમિત હોય તો કોણ નિયમિત થયું? ડીવી બાય ડીટી નિયમિત થયો, એટલે કે એ નિયમિત થયો. તો તમારા માટે આ શું કહેવાય? નિયમિત અથવા તો નિયમિત પ્રવેગ અથવા તો અચળ પ્રવેગ કહેવાય. તો આ કેવી ગતિ કહેવાય મિત્રો? અચળ પ્રવેગી ગતિ કહેવાય. પ્રવેગ બદલાતો નથી, વેગ તો બદલાય છે મિત્રો. આ રહ્યો વેગ t1 સામે v1, t2 સામે v2, t3 વેગ બદલાય, પણ વેગમાં ફેરફાર નિયમિત થાય છે. વેગના ફેરફારનો દર નિયમિત છે. એનો મતલબ શું? કે પહેલી સેકન્ડમાં વેગનો ફેરફાર 2 મીટર પર સેકન્ડ થતો હોય, બીજી સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડ થતો હોય, ત્રીજી સેકન્ડમાં 2 મીટર પર સેકન્ડ થતો હોય ફેરફાર વેગનો, તો એ નિયમિત વેગનો ફેરફાર કહેવાય. પણ મિત્રો પહેલી સેકન્ડમાં 10 મીટર પર સેકન્ડ થઈ જતો હોય ફેરફાર વેગનો, બીજી સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડનો વેગનો ફેરફાર થતો હોય, ત્રીજી સેકન્ડમાં પાછો 25 મીટર પર સેકન્ડનો વેગનો ફેરફાર, તો આ અનિયમિત ફેરફાર કહેવાય. તો એને વેગના ફેરફારનો દર નિયમિત ન કહેવાય. તો એવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ ન કહેવાય. આ તમારા વેગ વિરુદ્ધ સમયના ગ્રાફનો ગ્રાફ જ્યારે સુરેખ આવે અને ઢાળ આવે સ્લોપ, તો એ સ્લોપ જે છે એ પ્રકારની ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. તો પ્રવેગ કેમ મેળવવો? તો મિત્રો તમે કહેશો કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. કંઈ વાંધો નહીં, હવે આપણે તો ગ્રાફની વાત કરીએ છીએ. તો જ્યારે આપણે ગ્રાફની વાત કરતા હોય ત્યારે ગ્રાફના આધારે જ સમજવાનું હોય. આનો પ્રવેગ કેમ મળે? ઢાળથી. ધારો કે આ થીટા કહી દો તમે, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ. મિત્રો આ શું હોય? ધારો કે આ બે જ આપણે અહીંયા લખીએ વેલ્યુ, આને v1 કહીએ અને આને v2 કહીએ. તો મિત્રો આ શું હોય? v2 અને આ શું હોય? v1. ક્લિયર? તો v2 થી લઈને v1 એટલે અહીંયા આપણે એક આડો એક લીટો કરી દઈએ અને આને કાટખૂણે જોડી દઈએ. તો આ ગાળો શું હોય મિત્રો તમારો? ડેલ્ટા વી. શું કામ? કારણ કે અહીંથી અહીંયા સુધીનો આ 0 થી સ્ટાર્ટ કરો, તો 0 થી લઈને આ અંતર આટલું એ તમારો કયો વેગ બતાવે? અંતિમ વેગ v2. 0 થી આ બતાવે વેગ શું બતાવે? v1. તો v2 માઇનસ v1 એટલે શું થાય મિત્રો? v2 માઇનસ v1 એટલે શું થાય? ડેલ્ટા વી. એટલે વેગનો ફેરફાર થશે. તો આ તમારું ડેલ્ટા વી છે. તો આ તમારું t1 છે ને આ તમારું t3, એટલે આને t2 જ કહી દઈએ. ચલો, તો t2 માઇનસ t1 એટલે આ તમારા માટે શું થશે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એટલે શું? સોરી, ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે શું થાય? પ્રવેગ. નિયમિત પ્રવેગ થાય ને. તો આમાં ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી શું? તમે જો, આ ડેલ્ટા વી અને આ ડેલ્ટા ટી. આ થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય મિત્રો, આ બદલાય નહીં. તો થીટાની સામેની બાજુ અને થીટાના ખૂણાની કાટખૂણાની પાસેની બાજુ એ બેનો ગુણોત્તર એટલે ટેન થીટા કહેવાય. તો ટેન થીટા બરાબર શું થાય? ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. ટેન થીટા બરાબર સામેની બાજુ એટલે ડેલ્ટા વી અને પાસેની બાજુ એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી શું થયો? પ્રવેગ. તો આનો મતલબ ટેન થીટા આપણે ઢાળ પણ કહીએ છીએ. ટેન થીટાને આપણે ઢાળ પણ કહીએ છીએ. તો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં મિત્રો જે સ્લોપ આવે, ઢાળ આવે, એ ઢાળની વેલ્યુ તમને શું બતાવે છે? નિયમિત પ્રવેગ અથવા તો સરેરાશ પ્રવેગની વેલ્યુ બતાવે. તો અહીંયા તમારો પ્રવેગ તો એક જ મળશે. એક સુરેખાને એક જ ઢાળ હોય, એ જે ઢાળ મેળવશો એ જે મળશે એ તમારો પ્રવેગ. આખા માર્ગ દરમિયાન ક્યાંય પ્રવેગ બદલાતો નથી, એક જ પ્રવેગ મળશે. આની પહેલાં એક એમસીક્યુ આપણે ગણ્યો હતો. એમાં આઈ થિંક એમસીક્યુની અંદર કંઈક તમારો એ ઇઝ ઇક્વલ ટુ આઈ ડોન્ટ નો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર કે આવું કંઈક મળતું હતું, ખબર નહીં.
મને બહુ યાદ નથી, પ્રીવિયસ લેક્ચરમાં આવી કંઈક વેલ્યુ મળતી હતી. તો આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર શું કહેવા માગે દોસ્તો? એમ કહેવા માગે છે કે તમારો આખા માર્ગ દરમિયાન પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર રહે છે, એટલે એને શું કહેવાય? નિયમિત પ્રવેગ. તો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં સુરેખાનો તમે ઢાળ મેળવો, સ્લોપ tan થીટા, તો એ તમને ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી આપશે, અને ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તમારા માટે શું છે મિત્રો? પ્રવેગ. તો પ્રવેગ બરાબર શું થયું? ઢાળ. તો યાદ કરો મિત્રો, એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં જે ઢાળ મળતો હતો, ઢાળ એ શું મળતું હતું આપણને? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી મળતું હતું ને. તો એને આપણે શું કહેતા હતા? વેગ. અને વેગ તો નિયમિત જ છે, નિયમિત ગતિ. તો વેગ એક જ મળવાનો છે, અચળ વેગ છે. તો ઢાળ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી તમે લેશો, અથવા તો સુરેખાનો તમે ઢાળ મેળવશો, તો જેમ અહીંયા વેગ મળે, નિયમિત વેગ, એમ દોસ્તો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ તમને નિયમિત પ્રવેગનું મૂલ્ય આપશે. એટલે સિમ્પલ, સ્થાનમાં સમય સાથે બદલાવ થતો હોય અને નિયમિત ફેરફાર થતો હોય તો એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ સુરેખ મળશે અને એનો ઢાળ તમને વેગ બતાવશે. ક્લિયર? ઓકે. અને જો વેગ બદલાતો હોય સમય સાથે પણ ઈ વેગનો ફેરફાર નિયમિત થતો હોય તો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ સુરેખ મળશે, એનો કાંઈક ઢાળ હશે, અને એ ઢાળની વેલ્યુ તમને પ્રવેગનું અથવા તો નિયમિત પ્રવેગની કિંમત બતાવશે. એટલે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફના સ્લોપનો ઢાળ વેગ આપે, અને વેગ વિરુદ્ધ સમયના ગ્રાફનો સ્લોપ જે છે એનો ઢાળ તમને શું આપે મિત્રો? પ્રવેગ આપે. એટલે ઢાળ મેળવી લો, વાત પૂરી થઈ ગઈ. સેમ વસ્તુ, વેગ ધન આવતો તો, ઋણ આવતો તો, શૂન્ય આવી શકતો તો મિત્રો, તો આમાં એમ જ થાય. આનો ઢાળ ધન હોઈ શકે, આનો ઢાળ ઋણ પણ હોઈ શકે. આમ હશે ઢાળ આ રીતે, તો આ ઢાળ ઋણ હશે, તો તમારો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફનો ઢાળ જો આ રીતનો હશે તો તમારો પ્રવેગ કેવો આવશે? નેગેટિવ. તો ઋણ આવશે. ઢાળ ઋણ હશે તો પ્રવેગ ઋણ હશે. જેમ અહીંયા ઢાળ ઋણ મળે આ ગ્રાફમાં, તો તમારો વેગ ઋણ થશે. સેમ વસ્તુ જો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ ઋણ હશે તો વેગ ઋણ મળશે, સોરી પ્રવેગ ઋણ મળશે. તો ઢાળ ઉપર ડિપેન્ડ છે કે તમારો વેગ કે પ્રવેગ ધન મળશે કે ઋણ. પ્રવેગ ઋણ પણ મળી શકે, પ્રવેગ શૂન્ય પણ મળી શકે, અને પ્રવેગ ધન પણ મળી શકે. કારણ કે પ્રવેગ પણ ફિઝિકલ ક્વોન્ટિટી કેવી છે? સદિશ. તો સદિશ રાશિની અંદર પ્રવેગ જે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. કેવા કેસમાં ધન, ઋણ કે શૂન્ય આવ્યું? આ શું છે તમે જો, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ, એનો સ્લોપ 0, ઢાળ 0. તો મિત્રો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ એટલે શું? પ્રવેગ. તો ઢાળ જ 0 છે તો પ્રવેગ 0 જોઈએ ને મિત્રો. તો આનો પ્રવેગ કેવો થયો? a = 0. આમાં કાંઈ જોવાની જ જરૂર નથી, પ્રવેગ 0 જોઈએ ને દોસ્તો. શું કામ? કારણ કે વેગ અચળ છે. સમય સાથે વેગ બદલાતો ન હોય તો આવા પ્રકારની ગતિ નિયમિત વેગી ગતિ કહેવાય. તો નિયમિત વેગ હોય તો પ્રવેગ ક્યાંથી હોય દોસ્તો? એક કાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો હોય, નથી આપણે લીવર દેતા, નથી બ્રેક મારતા, તો પ્રવેગ ક્યાંથી મળશે? નહીં મળે ને. તો પ્રવેગ 0. શું કામ? ઢાળ 0 મીન્સ પ્રવેગ 0. ઢાળ ધન તો પ્રવેગ ધન, અને ઢાળ ઋણ તો પ્રવેગ ઋણ. એટલે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ 0 તો પ્રવેગ 0, ઢાળ ધન તો પ્રવેગ ધન, અને ઢાળ ઋણ તો પ્રવેગ ઋણ મળશે. આઈ હોપ આટલી વાત ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે વધારે આગળની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો હવે આપણે બીજા અમુક ગ્રાફની ચર્ચા કરીએ જેમાં તમને વધારે જાણવા મળશે. કેવી રીતે પ્રેક્ટિકલી ગતિ થતી હોય અને કેવી રીતે ગ્રાફ જે છે ને એને સમજાવી શકાય એ આપણે જોઈએ. જો દાખલા તરીકે એક આવો હું ગ્રાફ તમારી સામે મૂકું. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ જ છે, સમજજો. ધારો કે ગ્રાફ અહીંથી ઉપડે છે ને આવો છે,
પ્રારંભિક વેગને આપણે શરૂઆતના વેગને આપણે v0 આવી રીતે બતાવશું. તો દોસ્તો શરૂઆતમાં t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વેગ v ઇઝ ઇક્વલ ટુ 0 જ છે મિત્રો. અહીંથી ગ્રાફ ઉપડો મતલબ t એ 0 ને v એ 0. તો v0 ઇઝ ઇક્વલ ટુ 0 છે. એટલે પ્રારંભમાં વેગ 0 છે, પછી વધતો ગયો અને ધારો કે અહીંયા તમારો આ વેગ છે એ v થયો. તો પ્રારંભમાં વેગ કેવો હતો? 0. પછી વેગમાં નિયમિત વધારો થયો. એટલે પ્રવેગી ગતિ આપણે નિયમિત પ્રવેગી ગતિ વિશે ચર્ચા કરશું મિત્રો. અનિયમિત પ્રવેગ વિશે ચર્ચા હમણાં નહીં કરીએ, વક્રતા વિશે ચર્ચા નહીં કરીએ. ગ્રાફ હંમેશા સુરેખ રાખશું, પછી વધારે ડીપમાં આપણે સમજશું. પ્રારંભિક વેગ 0 છે. હવે એનો વેગ વધતો ગયો અને વેગ થયો v સુધી વધ્યો ધારો કે. તો મિત્રો અહીંયા તમે થીટા લેશો અને આને આની સાથે જોડશો આમ, તો તમારો tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે તમે શું લખશો? 0 થી v એટલે ટોટલ કેટલું કહેવાય? અંતિમ v અને પ્રારંભિક 0 એટલે અંતિમ v માઇનસ v0 બાય ડેલ્ટા ટી થશે. તો v એટલે અંતિમ વેગ અને v0 એટલે તો 0 છે. તો પ્રારંભિક વેગ 0 છે અને આના માટે ધારો કે સમય t લે તો v બાય ટી એટલે ખરેખર વેગ બાય સમય એવું એટલે tan થીટા થતો એટલે પ્રવેગ કહેવાય. આ વાત ખોટી છે, ધ્યાન રાખજો. આ તમારો રેફરન્સ શું છે? 0. એટલે v માંથી તમે 0 બાદ કરો એટલે તમારું v માઇનસ 0 એટલે v આવે. એટલે વેગ છેદ સમય એટલે પ્રવેગ થાય. આવું ભૂલ ભરેલું છે. વેગમાં થતો ફેરફાર બાય સમયનો તફાવત જ એને પ્રવેગ કહેવાય. એટલે સમયગાળો છેદમાં કેવું? v માઇનસ v0. પણ તમારો v માઇનસ v0 તો 0 છે મિત્રો. કારણ કે પ્રારંભમાં કોઈ કાર છે એ તમે સ્ટાર્ટ કરો ત્યારે વેગ કેટલો હોય મિત્રો? 0. પછી તમે લીવર દો એટલે વેગ વધે, એ આ ગ્રાફ છે. અને વેગનો વધારો તમે નિયમિત કરતા જાઓ. ઝટકા ના મારો ગાડીને, આમ લીવર દીધું પછી બ્રેક મારી, લીવર દીધું લીવર. નિયમિત વેગનો ફેરફાર કરો અને વેગ નિયમિત વધારતા જાઓ મિત્રો. તો આવો તમને કંઈક ગ્રાફ મળે. નિયમિત વેગમાં વધારો થાય અને એનો tan થીટા મેળવો તો v માઇનસ 0 બાય t2 માઇનસ t1 એટલે જે પણ સમયગાળો હોય તો વેગનો ફેરફાર છેદમાં સમયગાળો એને જ પ્રવેગ કહેવાય. એ જ શું છે? tan થીટા એ તો ઢાળ છે, કારણ કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે આ તમારો ડેલ્ટા ટી હોય ને આ તમારો ડેલ્ટા વી હોય. તો આ થઈ ગયો તમારો પ્રવેગ. ક્લિયર? ઓકે, આ જ ગ્રાફમાં આપણે આગળ જોઈએ. અહીંથી ઉપાડીએ. સમજો આ કેવી ગતિ છે. અહીંથી ઉપાડો એનો મતલબ ઓલરેડી વાહન પાસે કંઈક વેગ તો છે જ. એટલે તમારી કાર ઓલરેડી અત્યારે ચાલે છે. એનો વેગ ધારો કે v0 છે. સમજો હવે આની વેલ્યુ તમે 0 ન કહી શકો, કારણ કે આ વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં આ 0 કહેવાય, આ થોડો 0 કહેવાય. આટલી વેલ્યુ તો કંઈક છે અહીં રહ્યું. તો ઓલરેડી તમારી પાસે v0 જેટલો વેગ છે અને હવે ધારો કે અહીંયા આ વેગને તમે અંતિમ વેગ v કયો તો v0 માંથી v થયો એટલે વધ્યો જ છે. તો આમાંય વેગ વધે છે, આમાંય વેગ વધે છે. બેયમાં વેગમાં વધારો થાય છે અને બેયમાં નિયમિત વધારો જ થાય છે. એટલે બેય ઉદાહરણ નિયમિત પ્રવેગી ગતિના જ છે. પણ એકમાં શરૂઆતમાં ગાડી સ્થિર હતી અને નિયમિત વેગ વધારો કર્યો, જ્યારે આમાં ઓલરેડી ગાડી ચાલુ હતી, એનો પ્રારંભિક વેગ હતો અને પછી એણે લીવર દીધું એટલે ગાડીના વેગમાં વધારો થયો અને એ વધારો પણ કેવો હતો? નિયમિત. તો બેયમાં વેગનો ફેરફાર નિયમિત છે, પણ અહીંયા શરૂઆતમાં ગાડી ઊભી હતી અને સ્ટાર્ટ કરી અને અહીંયા શું થયું? ગાડી ઓલરેડી ગતિમાં હતી એટલે એની પાસે વેગ v0 તો હતો જ, પછી v0 માંથી એણે v કર્યો. તો આ તમે મિત્રો ઢાળ લેશો તો આ એ તમારો ડેલ્ટા વી હશે ને આ એ તમારો ડેલ્ટા ટી હશે.
તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એટલે કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ઢાળ લેશો તો એ પ્રવેગ જ મળશે તમને, નિયમિત પ્રવેગ જ મળશે. પણ આમાં તમે વી માઇનસ 0 નહીં લખી શકો, કારણ કે તમારો રેફરન્સ 0 નથી. પ્રારંભિક વેગ શું છે v0, તો કાંઈક હોય તો લખવો પડે. ધારો કે આ 3 મીટર પર સેકન્ડ છે, હવે તમારો 10 મીટર પર સેકન્ડ થયો, તો અંતિમ વેગ 10 માઇનસ પ્રારંભિક વેગ 3, તો કેટલો થશે વેગનો ફેરફાર 7 મીટર પર સેકન્ડ, સોરી 7 મીટર પ્રતિ સેકન્ડનો વેગનો ફેરફાર થયો. કેટલા સમયમાં, એ તો જે એમસીક્યુમાં પૂછ્યો એ પ્રમાણે આપણે ફોલો કરવાનું. આટલી વાત ક્લિયર? તો આમાં ઢાળ કેવો છે મિત્રો? ધન. આમાં ઢાળ કેવો છે? ધન. તો બેયમાં ઢાળ ધન છે, તો વેગનો બેયમાં વધારો થાય છે, અને બેયમાં ઢાળ ધન મળે તો વેગ પણ ધન મળશે. ક્લિયર? ઓકે. હવે એવો જ ગ્રાફ બતાવીએ વેગ વિરુદ્ધ સમયનો. જોજો, સમજજો. હવે હું ગ્રાફ અહીંથી ઉપાડું છું, આની જેમ જ ક્યાંક વચ્ચેથી ઉપાડું છું અને આમ લઈ જાઉં છું. તો આ વેગ ઓલરેડી v0 છે, પ્રારંભિક વેગ કંઈક છે, અને પછી આ અંતિમ વેગ મારો v થયો. સમજો. એટલે t ઇઝ ઇક્વલ ટુ, આગળ જતા t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે કંઈક વેગ હતો. કેટલો હતો? v0. પછી ધીમે ધીમે ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, અહીંયા પહોંચ્યો. તો મિત્રો આ શું કહેવાય? આ વેગની અક્ષ ઉપર આ v તમારો 0 થઈ ગયો. તો પેલા વેગ હતો, પછી 0 થયો, તો આ વેગ ઘટ્યો કહેવાય કે વધ્યો કહેવાય મિત્રો? ઓલરેડી વેગ હતો, પછી તમે આ જોતા જાઓ, આ ટપકું અહીં લંબાવો, પછી આ ટપકાને તમે અહીં લંબાવો, આ ટપકાને અહીં લંબાવો, આ ટપકાને તમે અહીં લંબાવો, તો તમે જો v0 માંથી ક્યાં પહોંચી ગયા? તમે y અક્ષ ઉપર તમે 0 એ પહોંચી ગયા. તો y અક્ષ ઉપર શું બતાવે? વેગ. તો પેલા વેગ હતો, પછી 0 થઈ ગયો. તો આનો મતલબ પેલા ધન સાઈડ વેગ હતો, એટલે ધન સાઈડ વેગ એટલે કોઈ પણ વેલ્યુ લેજો ને, +10, એમાંથી 0 થઈ ગયો. તો તમે 10 માંથી 0 માઇનસ કરો મિત્રો, 10 માંથી 0 માઇનસ કરો તો 10 મળે. પણ તમારો પ્રારંભિક વેગ જ કેટલો હતો? 10 હતો, અને અંતિમ વેગ 0 હતો. તો ખરેખર વેગનો ફેરફાર v2 માઇનસ v1 લખવાનો હોય. તો v2 માઇનસ v1, v2 એટલે અંતિમ વેગ 0 થયો, અને પ્રારંભિક વેગ ઓલરેડી 10 હતો અથવા તો v0 હતો. તો 0 માઇનસ 10 એટલે જવાબ -10 મીટર પર સેકન્ડ આવે ને વેગનો ફેરફાર. આ ફેરફાર ધારો કે 2 સેકન્ડમાં થયો, તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, તો આ 2 સેકન્ડ હોય, તો અહીંયા પણ છેદમાં 2 સેકન્ડ આવે, ને અહીંયા પણ છેદમાં 2 સેકન્ડ આવે, તો 10/2 એટલે -5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો. તો આ તમને પ્રવેગ મળ્યો કે નહીં મિત્રો? પણ પ્રવેગ કેવો મળ્યો? ઋણ. શું કામ? અહીંયા ઢાળ ઋણ છે. ઇઝ ઇટ ક્લિયર? ઢાળ ઋણ છે તો સ્વાભાવિક છે પ્રવેગ ઋણ આપશે. શું કામ? કારણ કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં આપણને ઢાળ કોની વેલ્યુ બતાવે મિત્રો? પ્રવેગની. અને પ્રવેગ આપણને ઋણ મળે એનો મતલબ ઢાળ પણ ઋણ છે. દેખાય છે આ ઢાળ ધન છે. આમ ઊંધો લીટો થશે તો એ ઢાળ ઋણ થઈ જશે. તો અહીંયા તમારો ઢાળ છે એ ઋણ છે, ઘટતો જાય છે. ઊંધો લીટો એટલે એમાં સમજવાનું, જો ઘટતું જાય, જો ઘટાડો સૂચવે છે એટલે ઢાળ તમને ઋણ મળશે. આ વધારો સૂચવે છે તો આ ઢાળ તમને ધન મળે છે. ક્લિયર? ઓકે. એટલે આ વેગ v0 માંથી વેગ ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો 0. એટલે આ કેવું ઉદાહરણ છે કે તમે કંઈક સ્પીડે જાઓ છો, 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ છો. અહીંયા આપણે 10 લીધો, પ્રારંભમાં 10 મીટર પર સેકન્ડ લીધો. ધીમે ધીમે તમે બ્રેક મારતા ગયા, બ્રેક મારતા ગયા, બ્રેક મારતા ગયા, નિયમિત બ્રેક મારી અને વેગમાં નિયમિત ફેરફાર કર્યો, પણ વેગ ઘટાડી અને તમે વાહનને ઊભું રાખી દીધું, એટલે તમારા કારનો વેગ 0 થઈ ગયો. ક્લિયર? ઓકે. હવે એક બીજું મિત્રો, આવો કંઈક આપણે ગ્રાફ બતાવીએ. આમ તો આ -v0, પછી આને આપણે કહીએ -v. તો અહીંયા પણ તમારો વેગ ઓલરેડી v0 છે જ, પણ ઋણ સાઈડ છે, દિશા બદલી ગઈ ઓના કરતા. તો
તો ઓલરેડી v0 છે, પછી તમે જો પ્રારંભિક વેગ v0 છે અને પછી વેગ -v થયો, તો મિત્રો ઋણ નિશાની તમારી વધી. યાદ કરો, ઋણ નેગેટિવ સાઈડ વેલ્યુ વધે, ઋણ નિશાની વધે એટલે કે -2 હોય અને -5 હોય, તો આમાં મોટું કોણ મિત્રો? -2 કે -5? -2. ભલે એનું મૂલ્ય 2 છે ઓછું, પણ નેગેટિવ વેલ્યુ જેમ વધુ હોય એમ એની વેલ્યુ ઘટે. તો અહીંયા તમારો ઘટાડો સૂચવે છે. તમે જો -v0 માંથી -v થયો, તો અહીંયા કેવું હોય? સંખ્યા રેખામાં આપણે શું બતાવીએ? દાખલા -1, -2, -3, -4. તો -1 માંથી વેગ -4 થયો મિત્રો, તો કોણ મોટું? -1 મોટો. એટલે પેલા વેગ વધુ હતો, પછી વેગ ઘટ્યો, તો અહીંયા પણ ઘટાડો સૂચવે છે. તો ઢાળ ઋણ છે, તો અહીં રહ્યો ઢાળ, જે રીતે આમ છે એમ આ જ રીતે લીટો છે, ઢાળ ઋણ છે. પણ આના કરતા દિશા કેવી છે? વિરુદ્ધ છે. આમાં આપણે ધન સાઈડ લેતા હતા, અહીંયા બધું આવશે ઋણ સાઈડ આવશે. તો આમાં પણ વેગમાં શું થાય છે? નિયમિત રીતે ઘટાડો થાય છે. ઓકે, હવે એક બીજો ગ્રાફ છે અહીંયા. આવો ગ્રાફ છે વેગ વિરુદ્ધ સમયનો. તો મિત્રો આ શું કહે કે પહેલા કંઈક વેગ હતો, પછી ધીમે ધીમે ઘટ્યો. અહીં રહ્યો, જો અહીં રહ્યો, આ ગ્રાફ છે જ, અહીં સુધી તો આ છે જ. ઘટીને શું થયો? 0. ઘટીને શું થયો? વેગ 0 થયો. એટલે ઓલરેડી વેગ v0 જેટલો હતો, પછી ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, અને અહીંયા 0 થઈ ગયો. વાયક્ષ ઉપર આપણે જોવાનું છે, એક્સ અક્ષ ઉપર તો સમય છે, તો વાયક્ષ ઉપર આપણે અહીંયા આવી ગયા, તો એનો મતલબ વેગ 0 થઈ ગયો. ક્લિયર? અને પછી હવે અહીંથી આગળ તમે જાઓ તો અહીં બધી વેલ્યુ કેવી આવતી જશે? નેગેટિવ, નેગેટિવ. એટલે શું થાય છે મિત્રો? શું થાય છે? અહીંથી તમે ઉપરની નિશાની ધન લ્યો છો, તો અહીંથી તમે ઋણ લ્યો છો, તો આનો મતલબ શું થયો? વાહને પોતાની દિશા બદલી નાખી છે. કારણ કે ઉપરની સાઈડ તમે ધન લેતા હોય, નીચેની સાઈડ તમે ઋણ લેતા હોય, તો મિત્રો જ્યારે આ તમારું સંદર્ભ બિંદુ છે, એટલે સંદર્ભ બિંદુથી ઉપર તમે ધન લ્યો છો અને સંદર્ભ બિંદુથી નીચે તમે ઋણ લ્યો છો, તો આમ તમે નીચે જતા જશો એમ વેલ્યુ કેવી થશે? નેગેટિવ થતી જશે ને. તો અહીંથી વાહન શું કરે છે? પહેલાં એની પાસે કંઈક વેગ હતો, પછી ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, અને 0 થયો. 0 થયો પછી વેગ વધતો નથી મિત્રો. શું થાય છે? હા, 0 માંથી વેગ વધારે છે, -1, -2, -3. પણ -1, -2, -3 એ દિશા કઈ થઈ? ઉલટી. એટલે પહેલા એની પાસે કંઈક વેગ હતો, પછી એ વેગ ઘટાડીને શૂન્ય કરે છે, પછી એની ડિરેક્શન બદલે છે, અને પછી વિરુદ્ધ દિશાની અંદર -1, -2, -3, -4 એટલે 1, 2, 3 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો આ તમને ડિરેક્શન અહીંથી ચેન્જ થાય એવું બતાવે. આ તમને માત્ર વેગ ધન છે, વેગમાં વધારો બતાવે. આ વેગમાં વધારો બતાવે, પણ અહીંયા પ્રારંભિક વેગ 0 છે, અહીંયા પ્રારંભિક વેગ કંઈક હતો. આ ગ્રાફ તમને બતાવે કે પહેલા ધન દિશામાં કંઈક વેગ હતો, પછી એની વેલ્યુ ધીમે ધીમે ઘટાડીને શૂન્ય કરે, એટલે વાહન બ્રેક મારે છે અને ઊભું રહી જાય છે. આ એવું બતાવે છે કે આના કરતાં આની અંદર આમાં પણ વેગ તો છે જ, જોરી આવી રહ્યો, પણ વેગ ધન સાઈડ છે. તમે જો આમાં ડિરેક્શન ઊંધી છે, પછી વેગમાં નિયમિત રીતે શું થયો? નિયમિત રીતે વેગમાં શું થયો? ઘટાડો થયો, પણ દિશા આના કરતાં ઊંધી છે. આમાં શું થયું? શરૂઆતમાં વેગ હતો, પછી ઘટીને 0 થયો, અને પછી ડિરેક્શન બદલી નાખી, અને પછી વેગમાં એણે શું કર્યો? વધારો કર્યો. તો આઈ હોપ આ વાત તમને ખબર પડી ગઈ હશે કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં, અથવા તો હવે તમે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફ તમે આ રીતે દોરો કે વેગ વિરુદ્ધ સમયના ગ્રાફ દોરો, તો તમને આઈ હોપ આ વાત તમને બધાને સમજાઈ ગઈ હશે. તો આજે શું ભણ્યા આપણે દોસ્તો? વેગ વિરુદ્ધ સમયના ગ્રાફની ચર્ચા કરી, અને એમાં જ્યાં પણ પ્રવેગની વાત આવી તો નિયમિત પ્રવેગની પણ સાથે આપણે ચર્ચા કરી. હજી નિયમિત પ્રવેગ વિશે તો બહુ બધું ભણવાનું છે. એની અંદર ઘણા બધા એક્સ્ટ્રા કોન્સેપ્ટ છે, એ પણ ભણવાના છે. જેમ જેમ તમે આની અંદર ઊંડા ઉતરશો એમ તમને દોસ્તો મજા આવશે. પણ કન્ટિન્યુઅસ લેક્ચર જોજો, એક પણ લેક્ચર મિસ ના કરતા, એક પણ મિનિટ મિસ ના કરતા, તો તમને આની અંદર સમજવામાં પણ મજા આવશે, અને વધુ ને વધુ તમારું નોલેજ મોશન ઇન સ્ટ્રેટ લાઇનની અંદર તમારું આ ચેપ્ટરની અંદર નોલેજ વધવાનું છે. ક્લિયર? તો આજના દિવસ પૂરતું અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચર્ચા કરશું.